અને ચોથું છે માનવ વિકાસ આંક. માનવ વિકાસ આંકને HDI ટૂંકમાં પણ લખી શકાય છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. તેના વિશે આપણે માહિતી મેળવીએ કે વિકાસ જાણવા માટે એટલે કે આર્થિક વિકાસ થયો છે કે નહીં તે જાણવા માટે આધુનિકમાં એટલે કે હાલના સમયમાં જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તેવા માપ તરીકે માનવ વિકાસ આંક છે. હાલ આપણે કેના આધારે છે વિકાસ થયો છે કે નહીં તેની જાણકારી મેળવીએ છીએ તો કે આધુનિક માપ તરીકે માનવ વિકાસ આંક છે તેને આપણે ઉપયોગ કરીએ છીએ. ઈસવીસન 1990 માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ માટેનો જે કાર્યક્રમ યોજવામાં આવેલો હતો તેમાં UNDP દ્વારા એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આ કાર્યક્રમ દ્વારા છે એ માનવ વિકાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને તેમાં આ આર્થિક વિકાસના માપદંડ તરીકે છે એ માનવ વિકાસ આંકને રજૂ કરવામાં આવ્યો હતો. એટલે કે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘની પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો હતો ત્યારે આર્થિક વિકાસના યોગ્ય માપદંડ તરીકે માનવ વિકાસ આંક છે તેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તૈયાર કરવામાં ભારતના અર્થશાસ્ત્રીઓનો પણ ફાળો છે. એટલે કે માનવ વિકાસ આંક તૈયાર કરવામાં ભારતના અર્થશાસ્ત્રીઓ છે તેનું પણ યોગદાન રહેલું છે. હવે આપણે છે માનવ વિકાસ આંકમાં કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે, કઈ ત્રણ બાબતોને આપણે માનવ વિકાસ આંકમાં મહત્વ આપવામાં આવેલું છે તેના વિશે જોઈ લઈએ. ત્યાર પછી તેની મહત્વની બાબતો વિશે ચર્ચા કરીશું. ઈસવીસન 1990 માં છે એ જે બાબતોનો સમાવેશ કરવામાં આવતો હતો તે બાબતોનો સમાવેશ માત્ર 2010 સુધી જ કરવામાં આવેલો છે અને માનવ વિકાસ આંકમાં 2010 માં અમુક નવી બાબતો છે તેને એડ કરવામાં આવેલી છે અને ત્યારથી આ ત્રણ પ્રકારની બાબતોનો છે માનવ વિકાસ આંકમાં સમાવેશ થાય છે. એમાં પહેલું છે અપેક્ષિત આયુષ્ય, બીજું છે જ્ઞાન અથવા તો શિક્ષણ અને ત્રીજું છે કે સારું જીવન ધોરણ. હવે અપેક્ષિત આયુષ્ય છે એ તમે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં પણ જોયું કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષા કરવામાં આવે તો તેને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે અપેક્ષિત આયુષ્યનો દર વધે બરાબર ત્યારે તે રાજ્ય કે દેશની આરોગ્યની સુવિધાઓ ખૂબ સારી છે તેવું તારણ કાઢી શકીએ છીએ. સેમ એવું જ છે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેના આધારે આપણને આંક અપાય છે. જો 50 વર્ષથી ઓછું આયુષ્ય તો તંદુરસ્તીથી વંચિત, 50 વર્ષથી જો કોઈ પણ રાજ્ય કે દેશનું 50 વર્ષથી ઓછું જો અપેક્ષિત આયુષ્ય હોય તો તે દેશની આરોગ્યની સુવિધાઓ ખૂબ ઓછી છે અને જેના કારણે બાળકો છે એટલે કે તેની તંદુરસ્તી છે તેનાથી વંચિત રહી જાય છે, તેનાથી દૂર રહી જાય છે. જો આયુષ્યનો આંક ઊંચો તેમ સ્થિતિ સારી માનવામાં આવે છે. જો આ 50 વર્ષથી વધારેનું અપેક્ષિત આયુષ્ય છે એ હોય તો ત્યાંની આરોગ્યની સુવિધાઓ પણ સારી અને તેને જે આયુષ્યનો આંક છે એ ઊંચો હોય તો તેની સ્થિતિ પણ સારી છે તેવું માનવામાં આવે છે. બીજું છે જ્ઞાન શિક્ષણ. આપણે અગાઉ જોઈ ગયા જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક તેમાં હતું સાક્ષરતાનો દર બરાબર, પરંતુ આમાં થોડોક ફરક જોવા મળે છે. જ્ઞાન એટલે કે શિક્ષણ આમાં 15 વર્ષ અને તેનાથી વધારે વયની વ્યક્તિના અક્ષર જ્ઞાનને છે ધ્યાનમાં લેવામાં આવે છે. અક્ષર જ્ઞાન એટલે શું તો કે 15 વર્ષથી વધારે વયની જે વ્યક્તિ છે, 15 કે તેનાથી વધારે ઉંમરની વ્યક્તિ છે તે વ્યક્તિમાં અક્ષર જ્ઞાન કેટલું છે. અક્ષર જ્ઞાન એટલે કે જેને લખતા અને વાંચતા આવડતું હોય તો તેને અક્ષર જ્ઞાન કહેવામાં આવે છે. તો આ અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવામાં આવે છે. એમાં પણ પાછા બે ઓપ્શન આપેલા છે કે સ્કૂલિંગના વર્ષો અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો. સ્કૂલિંગના વર્ષો એટલે કે જ્યારે ભણવાની ઉંમર દરમિયાન કેટલા બાળકોએ ખરેખર અભ્યાસ કરેલો છે, કેટલા બાળકો ખરેખર સ્કૂલે આવે છે તો આ સ્કૂલિંગના વર્ષો. બીજું છે કે સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો. સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો એટલે કે સરકાર દ્વારા એટલે કે જે સંયુક્ત રાષ્ટ્રે જે માનવ વિકાસ આંક તૈયાર કરેલો છે અહેવાલ તેમાં અમુક પ્રકારની અપેક્ષા રાખવામાં આવેલી છે કે દરેક બાળક પ્રાથમિક અથવા તો માધ્યમિક અભ્યાસ છે કરેલા જ હોવા જોઈએ. તો આ શું છે તો તેની અપેક્ષા છે, પરંતુ સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ એટલે કે અપેક્ષા અનુસાર કેટલા બાળકોએ છે અભ્યાસ કરેલો છે અને કેટલા બાળકોએ અપેક્ષિત જે અભ્યાસ છે તેમાંથી ઓછો અભ્યાસ કરેલો છે તો આનો આંકડાકીય માહિતી એટલે કે સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો અને સ્કૂલિંગના વર્ષો ખરેખર કેટલા વર્ષે શાળાએ ગયેલા છે અને જ્ઞાન મેળવેલું છે અને ખરેખર અપેક્ષા કેટલી હતી અને તેમાંથી કેટલા બાળકોએ કેટલું શિક્ષણ
મેળવેલું છે તેના વિશે. તો આ હતું શિક્ષણ. ત્યાર પછી છે સારું જીવન ધોરણ. જીવન ધોરણ એટલે કે મળતી સગવડતા. જીવન ધોરણ એટલે શું છે તો કે તે વ્યક્તિને તે કુટુંબને મળતી સુખ સગવડતા, જેમાં શુદ્ધ પાણી, આરોગ્ય, સેનિટેશનની સેવા, બાળ મૃત્યુ દર વગેરેનો સમાવેશ થઈ જાય છે. જીવન ધોરણ એટલે કે તેને મળતી સગવડતા. એ સગવડતામાં બધી બાબતોનો સમાવેશ થઈ જાય છે. શુદ્ધ પાણીથી માંડી અને તેમની જે બાળ મૃત્યુ દર છે વગેરેનો સમાવેશ. અને સારા જીવન ધોરણનો આધાર આવકની પ્રાપ્તિ પર રહેલો છે. સાથે સાથે આ બધી સેવાઓ તો તેને પ્રાપ્ત થવી જ જોઈએ. જીવન જરૂરિયાતની વસ્તુઓ તો તેને મળવી જ જોઈએ. અને જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે એને મહત્વનું શું છે તો કે આવક મહત્વની છે. એટલે આવકની પ્રાપ્તિ પર પણ તેનો મહત્વ હોય છે. આવકનો સૂચકાંક છે એ માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવકના ધોરણે મપાય છે. એટલે કે આવકનો આંક કેના આધારે મપાય છે? આવક કેટલી છે તે કેના આધારે મપાય છે? તો કે દરેક વ્યક્તિની જે માથાદીઠ આવક છે તેના આધારે આવકનો આંક માપવામાં આવે છે. ત્યાર પછી આપણે HDI છે એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. આમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તેના આધારે. તેમાં મુખ્ય બાબતો આ પ્રમાણે છે. 3 બાબતોને આધારે HDI નું મૂલ્ય 1 ગણાય છે. જ્યારે જીવનની ભૌતિક ગુણવત્તાનું મૂલ્ય છે એ 0 થી લઈને 100 ની વચ્ચે હતું અને માનવ વિકાસ આંકનું મૂલ્ય છે એ મહત્તમ એટલે કે વધારે કેટલું ગણવામાં આવે છે? 1 ગણાય છે. MCQ માં પ્રશ્ન છે કે માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય કેટલું? તો 1. અને એવો પણ પ્રશ્ન છે કે માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું? તો ઓપ્શનમાં તમને 0 થી 100, 0 થી 1 એ રીતે વિકલ્પો આપેલા હોય તો એમાંથી કયો આવશે? તો 0 થી 1 ગણાશે. HDI નું મૂલ્ય છે 0 થી 1 ની વચ્ચે હોય છે. એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ નું જ્યારે અંક આપવામાં આવે કોઈ પણ રાજ્યના કે કોઈ પણ દેશના તો એ કેની વચ્ચે આપવાના થતા હોય છે? તો કે 0 થી લઈને 1 ની વચ્ચે અંક અપાય છે. HDI નો અંક 1 ની નજીક તો તે દેશ છે એ વધુ વિકસિત થાય છે તેવું કહી શકાય. એટલે કે જે HDI નો અંક છે 1 ની નજીક હોય, બરાબર, તેનું મૂલ્ય 1 ની નજીક હોય તો આપણે એવું કહી શકીએ કે તે દેશ વધુ વિકસિત છે, તેનો વિકાસ વધારે સારો થઈ રહ્યો છે. HDI નો અંક જો 0 ની નજીક હોય તો આપણે એવું કહી શકીએ કે તે દેશનો ઓછો વિકસિત છે, તેનો ઓછો વિકાસ, ધીમો વિકાસ થઈ રહ્યો છે. 2014 માં દુનિયાના 188 દેશોમાં HDI નો અંક આપવામાં આવેલો હતો, બહાર પાડવામાં આવેલો હતો. તેમાંથી 0.944 સાથે છે એ નોર્વે પ્રથમ ક્રમે અને ભારત 0.609 સાથે 130 માં ક્રમે આવેલો છે. એટલે કે સૌથી પહેલા ક્રમે કોણ છે તો કે નોર્વે દેશ છે એ સૌથી સારા પ્રમાણમાં એટલે કે 1 ની નજીક આવેલો છે. જો 0.944 એટલે એક અંક છે તેની નજીકનો અંક છે, એટલા માટે પહેલા ક્રમે છે નોર્વે દેશ HDI ના અંક પ્રમાણે. અને કુલ કેટલા દેશોનું છે એ HDI નો અંક મેળવવામાં આવેલો હતો તો કે 188. તેમાંથી નોર્વે પ્રથમ ક્રમે, એનો HDI નો અંક કેટલો છે તો કે 0.944. જ્યારે ભારતનો HDI નો અંક કેટલો છે તો કે 0.609. એટલે આ પણ છે એ અડધાથી વધારે એટલે 609 છે, એક 50 થી વધારે એટલે કે 60, બરાબર, આ રીતે. તો 1 ની વધારે નજીક તો નથી પરંતુ વધારે દૂર પણ નથી. તે સાથે 130 માં ક્રમે ભારત આવેલું છે. MCQ આમાંની 4 પ્રકારના એક વાક્યના અથવા MCQ વર્ડલાઇન ક્વેશ્ચન નીકળી શકે કે 2014 માં દુનિયાના કેટલા દેશોનો HDI અંક છે એ મેળવવામાં આવેલો હતો? તો જવાબ આવશે 188. હવે 2014 માં મેળવેલા HDI ના અંક પ્રમાણે કયો દેશ છે એ પ્રથમ ક્રમે હતો? તો જવાબ આવશે નોર્વે. નોર્વેનો HDI અંક 2014 પ્રમાણે કેટલો હતો? તો જવાબ શું આવશે? 0.944. પછી 2014 પ્રમાણે ભારતનો HDI અંક છે એ કેટલો હતો? તો કે 0.609. ત્યાર પછી છેલ્લો ક્વેશ્ચન કે 2014 પ્રમાણે ભારતનો 188 દેશોમાંથી કેટલામો ક્રમ હતો? તો 130. આ રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. આર્થિક વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસ આંક છે તે કોને કહેવામાં આવે અને કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે આપણે જોઈ ગયા. ત્યાર પછી 2015 ના સર્વે અનુસાર આર્થિક પ્રગતિના માપદંડ તરીકે માનવ વિકાસ આંકનો જે આપણને અહેવાલ આપેલો હતો, એટલે કે કુલ 128 દેશોનો માનવ વિકાસ આંક અને તેનો ક્રમ આપેલો હતો. તેમાંથી અમુક દેશ અને તેનો ક્રમ અને માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું છે તે આપણને કોષ્ટકમાં આપેલું છે. તેના વિશે આપણે જોઈએ. દેશ આપેલો છે પહેલા નોર્વે, તેનો માનવ વિકાસ અહીંયા વિગતો પહેલા કહી દઉં તમને. HDI 2014 માં એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માનવ વિકાસ આંકનું મૂલ્ય 2014 માં અહીંયા મૂલ્ય આપેલું છે અને તે અનુસાર 128
અપેક્ષિત સરેરાશ આયુષ્ય આપેલું છે, પછી અભ્યાસના અપેક્ષિત વર્ષો આપેલા છે કે ખરેખર કેટલા વર્ષ સુધી અપેક્ષિત એટલે કે કેટલા વર્ષ સુધી વ્યક્તિએ એટલે કે તે 15 વર્ષથી ઉપરની જે વ્યક્તિ છે તેમાં 17.5% છે અપેક્ષિત વર્ષો આપેલા છે. અભ્યાસના વાસ્તવિક વર્ષો કે ખરેખર આટલી અપેક્ષા હતી અને કેટલા તેમાંથી ખરેખર અભ્યાસ કરેલા વર્ષો છે તે. હવે આપણે એક ક્રમવાઇઝ જોઈએ. નોર્વે દેશ છે તેનું 0.944 મૂલ્ય છે અને તે પહેલા ક્રમે છે 128 દેશોમાં. તેની માથા દીઠ 64,992, અપેક્ષિત સરેરાશ આયુષ્ય 81.6, તેમાંથી અભ્યાસના જે અપેક્ષિત વર્ષો 17.5 છે તેમાંથી વાસ્તવિક અભ્યાસના વર્ષો 12.6 છે. તેવી રીતે અમેરિકાનું છે 0.915, ક્રમ આવેલો છે 8મો, માથા દીઠ 52,947, અપેક્ષિત સરેરાશ આયુષ્ય 79.1, અભ્યાસના અપેક્ષિત વર્ષો 16.5 અને અભ્યાસના વાસ્તવિક વર્ષો 16 માંથી 12.9. ત્યાર પછી ચીન 0.727 સાથે 188 માંથી 90મો ક્રમ, માથા દીઠ 12,547, સરેરાશ અપેક્ષિત આયુષ્ય 75.8, અભ્યાસના અપેક્ષિત વર્ષો 13.1 અને વાસ્તવિક વર્ષો 7.5. ત્યાર પછી ભારતનું તેનું એચડીઆઈ મૂલ્ય આપેલું છે 0.609. તમને એમસીક્યુમાં નોર્વેનું, ભારતનું અને છેલ્લો દેશ કયો છે તેના વિશે પૂછાય છે મહત્વના તરીકે આઈએમપી તરીકે, બરાબર? તો ભારતનું 0.609 સાથે કેટલામો ક્રમ છે તો 130મો, નોર્વેનો 0.944 સાથે પહેલો ક્રમ. માથા દીઠ આવક પણ ભારતની એક વાક્યમાં એમસીક્યુમાં પૂછાઈ શકે છે 5,447, અપેક્ષિત આયુષ્ય પણ ભારતનું પૂછાય છે એમસીક્યુમાં એક વાક્યમાં આપેલું છે તમને નોંધમાં. એટલે ભારતનું અપેક્ષિત સરેરાશ આયુષ્ય કેટલું છે તો કે 68 વર્ષ, તેના અભ્યાસના અપેક્ષિત વર્ષો 11.7 અને તેમાંથી વાસ્તવિક અભ્યાસના વર્ષો 5.4 આપેલા છે. પાકિસ્તાનનું છે 0.538, એની સાથે તે 188 દેશોમાંથી 147 ના ક્રમે છે. તેની માથા દીઠ આવક છે 4,866, અપેક્ષિત સરેરાશ આયુષ્ય 66.2, અભ્યાસના અપેક્ષિત વર્ષો 7.8 અને તેમાંથી ખરેખર જે વાસ્તવિક વર્ષો છે 4.7 આપેલા છે. ત્યાર પછી તો કે 188 દેશોનો જે અભ્યાસ કરેલો હતો, અહેવાલ તૈયાર કરેલો હતો, એમાં છેલ્લા ક્રમે કયો દેશ છે તો કે નાઇજર. તેનું મૂલ્ય એચડીઆઈ મૂલ્ય કેટલું છે તો કે 0.348, એટલે 0 ની વધારે નજીક છે એટલા માટે તે 188 છેલ્લા ક્રમે આવેલો છે. તેનો ક્રમ કયો છે તો કે 188. હવે માથા દીઠ આવક તેની આ બીજા બધા દેશો કરતા સાવ ઓછી છે 908, અપેક્ષિત સરેરાશ આયુષ્ય 61 વર્ષ 61.4 વર્ષ, અભ્યાસના અપેક્ષિત વર્ષો 5.4 અને અભ્યાસના વાસ્તવિક વર્ષો માત્ર 1.5 જ જોવા મળે છે. આ પુસ્તક આપેલું છે તેમાંથી મેં તમને જે અંડરલાઈન કરાવી છે કે નોર્વે દેશ સૌપ્રથમ, તેનું મૂલ્ય 0.944, તેમનો પ્રથમ ક્રમ, તેની માથા દીઠ આવક યાદ રાખવી જરૂરી છે 64,992. ત્યાર પછી આઈએમપી તરીકે ભારતનું છે એચડીઆઈ નું મૂલ્ય પૂછાય છે 0.609, તે કેટલામો ક્રમે તો 130, એની માથા દીઠ આવક 5,497 અને તે ભારતનું ત્યારે અપેક્ષિત આયુષ્ય કેટલું તો કે 68.0 અથવા તો માત્ર 68 વર્ષ. ત્યાર પછી તો કે 188 દેશોના સર્વે અનુસાર સૌથી છેલ્લા ક્રમે કયો દેશ છે તો કે નાઇજર. તેનું એચડીઆઈ નું મૂલ્ય 0.348, તેનો ક્રમ કેટલામાં છે તો કે 188 અને તેની માથા દીઠ આવક કેટલી છે માત્ર 908 જોવા મળે છે. આટલું છે તમારે ખાસ યાદ રાખવાનું. હવે આ સ્ત્રોત છે આપણે એચડીઆઈ નું 2015 આર્થિક સર્વે 2015 અનુસાર આ સાચી માહિતી આપણને મળેલી છે. સ્ત્રોત લખેલો છે જેથી કરીને આ માહિતી કેવી છે વિશ્વસનીય છે, તેને ઉપયોગ કરી શકાય છે. હવે તારણો આપેલા છે આ અંક પ્રમાણે કે માનવ વિકાસની દ્રષ્ટિએ 0.944 મૂલ્ય સાથે નોર્વે છે તે પ્રથમ ક્રમમાં આવેલો છે. ત્યાર પછી ભારતનો માનવ વિકાસ આંક 0.609 સાથે 130માં ક્રમે સ્થાને છે અને
પહેલું છે શિક્ષણ એટલે કે જ્ઞાન, અપેક્ષિત આયુષ્ય અને આરોગ્યને પણ ધ્યાનમાં લીધેલું જોવા મળે છે. આરોગ્યમાં અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, બરાબર. માનવની જે જીવનની ગુણવત્તા એટલે કે તેમાં જે સુધારો થાય છે તેને ધ્યાનમાં લેવામાં આવે છે. તેથી કારણ કે માત્ર આર્થિક જ નહીં એટલે કે નાણાંને ધ્યાનમાં નથી લીધું, તેની સાથે સાથે તેની સામાજિક એટલે સમાજને લગતી બાબતો છે, લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે કે કેમ તેને પણ ધ્યાનમાં લીધેલું છે. એટલે કે શિક્ષણ અને આરોગ્યને પણ ધ્યાનમાં લીધેલું છે. લેવાથી આ માપદંડ છે પરિપૂર્ણ એટલે કે ખરેખર યોગ્ય અને આ માપદંડ છે વિશ્વસનીય પરિપૂર્ણ બને છે. સાચી પ્રગતિ છે. સાચી પ્રગતિ બરાબર શું? તો કે આર્થિક પ્રગતિ એટલે નાણાકીય રીતે પણ તેની પ્રગતિ થયેલી હોવી જોઈએ અને પ્લસ સામાજિક પ્રગતિ એટલે કે વ્યક્તિ છે સમાજમાં પણ વ્યવસ્થિત રીતે તેની પ્રગતિ થયેલી હોય અને આર્થિક એટલે કે નાણાકીય પ્રગતિ એટલે કે તેની માથાની આવકમાં પણ વધારો થાય અને સાથે સાથે તેના જીવન ધોરણમાં પણ સુધારો થતો હોવો જોઈએ. તો જ ખરેખર સાચી પ્રગતિ તેને કહી શકાય છે. એટલા માટે સાચી પ્રગતિ બરાબર આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિ. HDI-માં થતો વધારો શિક્ષણ અને આરોગ્યની સ્થિતિમાં થતો સુધારો દર્શાવે છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે માનવ વિકાસ આંકમાં જો થતો વધારો એટલે માનવ વિકાસ આંક જે દેશનો વધારે એ દેશની શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ ખૂબ સારી છે એમાં સુધારો છે તેવું આપણે કહી શકીએ છીએ. આ ખ્યાલ વધારે પ્રગતિશીલ છે એટલે કે આ ખ્યાલ અત્યારે વિશ્વમાં છે એ વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. પ્રગતિશીલ છે. વિકાસના દેશોને કયા ક્ષેત્રમાં પ્રગતિની જરૂર છે તેનો પણ ખ્યાલ આવે છે અને તે ક્ષેત્રમાં વધારે પ્રગતિ કરે તેવા ઉપાયો પણ હાથ ધરી શકે છે. એટલે કે વિકાસમાન દેશ એટલે કે જે દેશનો વિકાસ થઈ રહ્યો છે તેવા દેશો કયા ક્ષેત્રમાં વધારે પ્રગતિની જરૂર છે તેનો પણ અંદાજ મેળવી શકે છે અને તેને આધારે તેમાં વિવિધ યોજનાઓ ઘડી અને પછી તેની પ્રગતિ કરી શકે છે. હવે જેવી રીતે માનવ વિકાસ આંકનું મહત્વ છે એવી રીતે અમુક પ્રકારની તેની મર્યાદા પણ જોવા મળે છે, અમુક ખામીઓ પણ જોવા મળે છે. કારણ કે જેવી રીતે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં માત્ર 3 જ બાબતનો સમાવેશ થતો હતો તેવી રીતે માનવ વિકાસ આંકમાં પણ માત્ર 3 જ સામાજિક નિર્દેશકો એટલે કે બાબતોનો ધ્યાનમાં લેવામાં આવે છે, જે બાકીના બાબતોને છે ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલા માટે એ યોગ્ય માપદંડ તરીકે કહી શકાય નહીં. બીજું છે કે ત્રણેય બાબતોને સરખું મહત્વ અપાયું છે જે યોગ્ય નથી. જેવી રીતે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં પણ ત્રણેય બાબતોને સરખું મહત્વ આપવામાં આવેલું હતું, પરંતુ ખરેખર એ ત્રણેય બાબતનું જીવનમાં સરખું મહત્વ હોતું નથી. એવી જ રીતે માનવ વિકાસ આંકમાં પણ જ્ઞાન એટલે કે શિક્ષણ, બરાબર, સુખ સગવડ અને અપેક્ષિત આયુષ્ય આ ત્રણ બાબતને છે એ સરખું મહત્વ આપવામાં આવેલું છે, પરંતુ ખરેખર માનવ જીવનમાં ત્રણેય જે બાબત છે તેનું સરખું મહત્વ હોતું નથી. નિરપેક્ષ પ્રગતિ દર્શાવતો નથી. નિરપેક્ષ એટલે શું? તો કે નિરપેક્ષ એટલે કે કોઈ પણની સરખામણી કર્યા વગર એવો માપદંડ નથી. આ માપદંડ એવો છે કે જે સાપેક્ષ પ્રગતિ દર્શાવે છે કે એક બીજા દેશ કે બે રાજ્યોની સરખામણી કરી અને પછી જ આપણે છે એ તારણો મેળવી શકીએ છીએ. એટલા માટે નિરપેક્ષ પ્રગતિ દર્શાવતો નથી, પરંતુ સાપેક્ષ પ્રગતિને જ ધ્યાનમાં લેવામાં આવે છે. સાપેક્ષ પ્રગતિ થઈ શકે છે. HDI ઉપરાંત એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ઉપરાંત આ સિવાય પણ ઘણા બધા અંક છે તે રજૂ કરવામાં આવતા હોય છે અને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. તેમાંથી જોઈએ કે જાતીય સમાયોજકનો અંક, ટેકનોલોજીની સિદ્ધિનો અંક, માનવ ગરીબીનો અંક, ત્યાર પછી માનવ વપરાશનો અંક, આના જેવા વગેરે અન્ય નિર્દેશકોનો પણ ઘણી જગ્યાએ ઉપયોગ થતો હોય છે. આપણા અભ્યાસક્રમમાં માત્ર ને માત્ર આર્થિક વિકાસ દર્શાવવા માટે 4 પ્રકારના છે માપદંડોને ધ્યાનમાં લેવામાં આવેલા છે. ફરીથી આ પાઠની અંદર છે એ IMP પ્રશ્ન અથવા તો તમે શું ભણી ગયા તેના વિશે જોઈએ તો પહેલા આર્થિક વિકાસના માપદંડ તરીકે મુખ્ય 4 પ્રકારો, એમાંથી પહેલું આપણે જોયું હતું કે રાષ્ટ્રીય આવક, બીજું માથાદીઠ આવક, ત્રીજું જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને ચોથું માનવ વિકાસ આંક. તો આમાંથી રાષ્ટ્રીય આવકનો અર્થ, રાષ્ટ્રીય આવક છે એની ગણતરી કઈ રીતે કરવામાં આવે તે, ત્યાર પછી માથાદીઠ આવકનું સૂત્ર, માથાદીઠ આવકનો આંક છે તેની ગણતરી કઈ રીતે થાય તેની મર્યાદા, ત્યાર પછી જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. તો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે તે મહત્તમ કેટલો, ન્યૂનતમ કેટલો, ત્યાર પછી તેની ગણતરી કઈ રીતે થાય અને જે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે તેમાં કઈ 3 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી માનવ વિકાસ આંક. તો માનવ વિકાસ આંકનું ટૂંકું નામ HDI
યુનિટમાં છે એ ભણી ગયા અને તેમાંથી તમે